Painted, painless learning. શું કહ્યું છે આ દાખલામાં? સંજુ અને મંજુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/23 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે એની અંદર કીધું છે કે તેઓ 1/4/23 થી રાજુને નવા ભાગીદાર તરીકે નીચેની શરતે દાખલ કરવાનું નક્કી કર્યું. તો સૌથી પહેલા દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની ભાઈ? તો કે બાકી આગળ લાવ્યા. કેટલા છે ભાઈ સંજુ અને મંજુના? 4 લાખ અને 3 લાખ. તો આપણે અહીંયા લખીએ ભાઈ, બરાબર ને? મૂડી ખાતાની અંદર બાકી આગળ લાવ્યા. મારી સાથે અહીંયા હેલ્પ કરવા માટે સ્ટુડન્ટ્સ બેઠા છે કે જેથી કરીને મારે પેજ આમથી આમ ફેરવા ન પડે. તો ભાઈ સંજુ અને મંજુની મૂડી કેટલી છે ભાઈ? 4 લાખ અને 3 લાખ. ઉદાહરણ નંબર 22, બરાબર ને? તો અહીંયા હું લખી નાખું 4 લાખ અને 3 લાખ. ઓકે ભાઈ, 4 લાખ અને 3 લાખ. ડન છે? ઓકે. પછી ભાઈ આપણે દાખલાની અંદર જોવાનું રોકડ અને બેંક કેટલી છે? 50,000. તો એ લખી નાખવાનું બાકી આગળ લાવ્યા ભાઈ. તો અહીંયા લખી નાખું બાકી આગળ લાવ્યા. કેટલા છે ભાઈ? 50,000 રૂપિયા. ઓકે, ડન ડન ડન. હવે વાંચીએ આપણે રકમ. પેલું હવાલો જોવાનો કે રાજુ 5 લાખ રૂપિયા મૂડી તરીકે ને 1 લાખ રૂપિયા પાઘડી તરીકે રોકડ લાવે છે. હવે 5 લાખ રૂપિયા લાવે છે ભાઈ મૂડીના, એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે. શું લખવાનું ભાઈ? રોકડ ખાતે. અહીંયા ડેશ, અહીંયા રાજુના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા. બહુ ઇઝી છે ભાઈ. અને રોકડ આવી તો રોકડ ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી કરવાની. કોણ લાવે છે? રાજુ લાવે છે ભાઈ. તો અહીંયા લખી નાખવાનું રાજુના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે ભાઈ? તો કે 5 લાખ રૂપિયા. હાલો, ડન છે? ઓકે. અને પાઘડી પેટે કેટલા લાવે છે ભાઈ? 1 લાખ રૂપિયા લાવે છે. તો એ પણ રોકડ આવે છે, એટલે આપણે રોકડ ખાતાનું ઉધાર બાજુ આરો લખી નાખીએ. શું લખું છું ભાઈ? પાઘડીનું પ્રીમિયમ. પાઘડીનું પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે 1 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયા જૂના બે ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચી દેવાનું. તો અહીંયા આપણને હવાલો આપેલો છે, ચિંતા નહીં કરવાનું. જૂના ભાગીદારોના ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1:1. તો એનો મતલબ એવો થાય કે 1 લાખને 1:1 પ્રમાણમાં વેચો એટલે બે ભાગીદારને કેટલા મળે? 50,000. 50,000. તો અહીંયા લખું છું પાઘડીનું પ્રીમિયમ કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. 50,000 રૂપિયા. અહીંયા ડેશ. ડન થઈ ગયું. એના પછીનો હવાલો કરીએ ભાઈ. હવે પુનઃ મૂલ્યાંકન વાળા બધા આવશે. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. તો જમીન મકાન કેટલાના? 3,50,000. એમાં 80 વધારવાનું કીધું તો આપણો ફાયદો થયો. એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખવાનું જમીન મકાન ખાતે. મકાન ખાતે કેટલાનો વધારો થયો ભાઈ? 80,000 રૂપિયા લખી નાખીએ. 80,000 રૂપિયા. કોઈને કઈ ડાઉટ? એના પછી બીજી એન્ટ્રી ક્યાં આવશે ભાઈ? મિલકત લેણા બાજુ જમીન મકાન. અહીંયા જો લખું છું ભાઈ જમીન મકાન. આપણને 3,50,000 આપેલા છે, એમાં આપણને 80,000 વધારવાના કીધા છે. એટલે 3,50,000 માં 50 નાખો એટલે 4 લાખ ને એમાં 30 નાખો એટલે 4,30,000 રૂપિયા થાય છે ને ભાઈ? 4,30,000 રૂપિયા. ઓકે, આ બીજો હવાલો પૂરો. તો ભાઈ પુનઃ મૂલ્યાંકનમાં આપણો ફાયદો થાય જમા બાજુ, નુકસાન થાય ઉધાર બાજુ. એના પછીનું ભાઈ યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી, મતલબ 1,60,000 રાખવાના છે. તો યંત્ર આઈપાસ કેટલા? 2 લાખ રૂપિયાના આઈપાસ. જોવો અહીંયા યંત્ર કેટલાના છે ભાઈ? 2 લાખના છે ને? તો હવે 1,60,000 સુધી રાખવા એટલે 1,60,000 રાખવાના છે. કેટલા ઘટ્યા? 40,000 રૂપિયા. આપણું નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે. એટલે આપણે અહીંયા લખવાનું ભાઈ યંત્ર ખાતે. શું લખવાનું ભાઈ? યંત્ર ખાતે કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. અને આપણે અહીંયા બીજી એન્ટ્રી કરવાની મિલકત લેણા બાજુ યંત્રો અને 12 ડાયરેક્ટ લખી નાખવાના 1,60,000 રૂપિયા. કારણ કે આપણને કીધું 1,60,000 સુધી રાખો. એના પછી ભાઈ હવે આપણે દેવાદાર ઉપર 10% ઘાલખાત અનામત રાખવી. દેવાદાર કેટલા છે? 10,000ના. દેવાદાર 1,20,000ના છે. ઘાલખાત અનામત 10,000ની છે. આપણને કીધું 10% રાખવી. તો જો કેવી રીતના એન્ટ્રી કરવાનું ધ્યાન રાખજો. દેવાદાર 1,20,000 લખું છું ભાઈ. અહીંયા ધ્યાન રાખો. દેવાદાર 1,20,000. ઘાલખાત અનામત 10% કીધું એટલે 10% કરવાનું. ઘાલખાત અનામત 10% એટલે કેટલા થયા ભાઈ? 12,000 રૂપિયા.
એક 20માંથી 12,000 જાય એટલે વધે કેટલા? 1,08,000 રૂપિયા. હવે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ એન્ટ્રી આવે. ઘાલ ખાતે અનામત કેટલા રૂપિયા લખવાની ધ્યાન રાખજો. ઘાલ ખાત અનામત ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ નવી જે છે ઘાલ ખાતે અનામત એ 12,000 રૂપિયા છે. દાખલામાં આપણને 10 આપેલી છે, બરાબર ને? અહીંયા જો 10 આપેલી છે, તો 12,000 માંથી આ 10,000 માઇનસ કરો એટલે વધે કેટલા? 2,000. તો 2,000 જ લખવાના. કેમ ભાઈ? તો કે 12,000 રૂપિયા ઘાલ ખાતે અનામત હમણાં આપણે ગોતી 10,000 હતી એ માઇનસ કરી એટલે 2,000 આવ્યા. સિમ્પલ છે. ઓકે ભાઈ. એના પછી નહીં ચૂકવેલ સમારકામ ખર્ચના 8,000ની જોગવાઈ કરવી. તો સમારકામ છે ભાઈ, તો હવે આ આપણા માટે ખર્ચ છે એટલે આપણે અહીંયા લખશું ભાઈ. તો અહીંયા લખું છું સમાર કામ કેટલાનું છે ભાઈ? 8,000 રૂપિયાનું. એટલે અહીંયા એન્ટ્રી આવે. બીજું નહીં ચૂકવેલા એટલે ચૂકવવા બાકી. ચુબા મુદ્દે એટલે ચૂકવવા બાકી જે કાંઈ પણ હોય મૂડી દેવા બાજુ લખવાનું. એટલે લખવાનું નહીં ચૂકવેલ સમાર કામ કેટલા રૂપિયા છે ભાઈ? 8,000 રૂપિયા. ડન છે. એના પછી ભાઈ જૂના ભાગીદારના ત્યાગનું પ્રમાણ 1 જમે 1 તો કરી નાખ્યું. તો હવે બધું ગોઠવવા માંડીએ એટલે દાખલો પૂરો થાય. આ બાજુ ભાઈ સામાન્ય અનામત શું કરવાનું હોય? ભાગીદારને વેચી દેવાની. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે કે 3/2 પ્રમાણમાં વેચશું. તો ક્યાં વેચશું? તો કે ભાઈ અહીંયા મૂડી ખાતાની જમા બાજુ. તો અહીંયા લખું સામાન્ય અનામત ખાતે. થાય કે નહીં? સામાન્ય અનામત ખાતે. તો કેટલા રૂપિયા હતા સામાન્ય અનામત ખાતેના ભાઈ? 90,000. એને કયા પ્રમાણમાં વેચવાનું? 3/2. જેને નથી આવડતું એને એક શીખવાડ દઉં છું. 3/2 ના કેમ કરો? 90,000 એને ગુણ્યા 3 ભાગ્યા 3 ને 2 કેટલા થાય? 5. એટલે ભાગ્યા 5 કરવાના. પછી 90,000 ગુણ્યા 2 ભાગ્યા 5 કરવાના. તો શું જવાબ આવે છે ભાઈ? 54,000 રૂપિયા આવે છે. અને બીજાના 36,000 રૂપિયા આવે. બરાબર ને? હાલો ડન થઈ ગયું. એના પછી ભાઈ કારીગર વળતર અનામત એ બે ભાગીદારને વેચી દેવાનું ભાઈ. કેટલું છે? 20,000 રૂપિયા વેચો. 3/2 ને 20,000 અહીંયા બે બેનો બેઠા છે ભાઈ. કારીગર વળતર અનામત, એક મિનિટ હો, વળતર અનામત ખાતે કેટલા રૂપિયા આવે છે ભાઈ? 12,000 અને 8,000 રૂપિયા. એના પછી ભાઈ શું છે ભાઈ? રોકાણ અનામત એ બે ભાગીદારને વેચી દેવાનું. અહીંયા વેચી દઈએ ભાઈ રોકાણ અનામત. કેટલા રૂપિયા છે રોકાણ અનામત ભાઈ? 10,000. એને 3/2 ના પ્રમાણમાં વેચો એટલે 6,000 રૂપિયા અને 4,000 રૂપિયા. એના પછી શું છે? લેણદારો દેવી હુંડી. એમને મૂકવું પડે. ક્યાં મૂકવું પડે? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીને કે લેણદારો, અહીંયા નીચે અહીંયા જ લખીને કે ચલો લેણદારો અને દેવી હુંડી કેટલાની છે ભાઈ? તો કે 1,40,000 રૂપિયા અને 60,000 રૂપિયા. એ એમને મૂકી દેવાનું. હવે આ બાજુ આવી જઈએ ભાઈ પાઘડી. તો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં મૂડી ખાતાનું ઉધાર બાજુ વેચવાનું હોય. કેટલાની છે? 1,00,000 રૂપિયા. ઓકે, તો અહીંયા વેચી દેવાનું પાઘડી. 1,00,000 ને 3/2 ના પ્રમાણમાં વેચો એટલે 60,000 રૂપિયા સંજુને, 60,000 રૂપિયા સંજુ બાબાને અને મંજુ બાબીને. એ ભાઈ એવું ન હોય, બાબી ન આવે, સમજાણું કે નહીં? હાલો, તો 60,000 અને 40,000 વેચી દીધા. 1,00,000 રૂપિયા. બરાબર ને? ઓકે. જમીન આવી ગયું, યંત્ર આવી ગયું, સ્ટોક એમને મૂકી દેવાનો. 1,80,000 નો. રોકાણ 20,000 ના એમને. તો કે સ્ટોક 1,80,000. અહીંયા લખી નાખીએ સ્ટોક. બરાબર ને? સ્ટોક આવે ભાઈ. સ્ટોક 1,80,000 રૂપિયા. પછી રોકાણો કેટલાના છે ભાઈ? 20,000 રૂપિયા. આ બધું એમને મૂકી દઈએ છીએ આપણે. પછી શું છે ભાઈ? દેવાદાર આવી ગયું, ઘર ખાતા અનામત આવી ગયું, રોકાણો આવી ગયું, રોકડ બેંક આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ બે ભાગીદારને મૂડી ખાતાનું ઉધાર બાજુ વેચવાનું એટલે 6,000 ને 4,000. તો અહીંયા લખીએ ભાઈ જાહેરાત ઝુંબેશ ખર્ચ એ વેચીએ 3/2 ના પ્રમાણમાં એટલે 6,000 અને 4,000. લ્યો ભાઈ આપણે બધે બધું વેચી નાખ્યું. હવે આપણે કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ. તો આ બાજુ 80,000 અને આ બાજુ 50,000 એટલે આ બાજુ સરવાળો વધારે આવે એટલે અહીંયા કરી નાખીએ 80,000 રૂપિયા. ટોમ. ઓકે, અહીંયા લખવાના 80,000 રૂપિયા. 80,000 માંથી 40 માઇનસ કરો એટલે 40 વધે. 8 ને 2 10,000 માઇનસ કરો એટલે કે 30,000 રૂપિયા વધે. ટૂંકમાં
80,000માંથી 40,000 ને 10,000 50,000 માઇનસ કરીએ 30 વધે. આ નફો કહેવાય. તો અહીંયા લખવાનું વેચણી પાત્ર નફો, બરાબર ને, ભાગીદારના જૂના મૂડી ખાતે લઈ જવાના છે, બરાબર. ઓકે, તો હવે ભાગીદારનું પ્રમાણ કેટલું છે? 3:2. તો સંજુ અને મંજુને વેચી દો. સંજુ મંજુ 30,000 ને 3:2 પ્રમાણમાં વેચો એટલે 6 પંચા 30 અને 5 તેરી 15,000 રૂપિયા, નહીં 18,000 રૂપિયા અને 12,000 રૂપિયા. હા બાપુ, ડન છે. તો આ જે છે એ આપણે ક્યાં લખવાનું? અહીંયા લખવાનું. અહીંયા લખી નાખું છું ભાઈ. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. વેચણી પાત્ર નફો નહીં લખતા. શું લખવાનું ભાઈ? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા આવશે? 18,000 રૂપિયા અને 12,000 રૂપિયા. ડેશ ડેશ ડેશ. ડન થઈ ગયું. હવે આપણે ભાગીદારના મૂડી ખાતા બંધ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે ભાઈ? મૂડી ખાતું બંધ કરીએ. ચલો કરી નાખીએ ભાઈ. ટોમ અહીંયા ખાતું બંધ કરીએ ભાઈ, બરાબર ને. એક લાઈન ઉપર અને 2 લાઈન નીચે. હાલો બેનો, તમે આ બેનો સરવાળો કરવા માંડો. અહીંયા કેટલા છે? 5 લાખ. એટલે આપણે લખી નાખીએ 5 લાખ, બરાબર. આ બાજુ તે કેટલા આવશે ભાઈ? 5 લાખ. ટોમ અહીંયા લખી નાખું 5 લાખ. અહીંયા આપણને મળશે બાકી આગળ લઈ ગયા. તો 5 લાખમાંથી અહીંયા કાંઈ માઇનસ નથી કરવાના એટલે 5 લાખ એમનેમ. અહીંયા આનો સરવાળો કેટલો થાય છે ભાઈ મંજુનો? 3 લાખ વત્તા 50,000 એટલે 350 થયા. એમાં 36 નાખો એટલે 50 ને 3 80 ને 86. 86માં 8 નાખો એટલે 94. 94માં 4 નાખો એટલે કેટલા થયા? 98. 98 ને 2 100 એટલે કે 4 10 થશે. 4,10,000 આવે છે ભાઈ ટોટલ. હવે આનો તો કરી નાખો સરવાળો. હાલો હું અહીંયા લખી નાખું 4,10,000. મોઢે થઈ ગયું, જોયું કે નહીં? બોલો આના કેટલા આવ્યા? 5,40,000. અને આનો સરવાળો કેટલો આવ્યો? 5,40,000. તો 4,10,000 માંથી 44 માઇનસ કરી નાખીએ. કેટલા વચ્ચે ભાઈ? જો 4,10,000 માંથી 40,000 અને 4,000 એટલે ટોટલ 44 માઇનસ કરો. કેટલા આવે છે ભાઈ? 3,66,000 રૂપિયા. હવે અહીંયા 5,40,000 માંથી 66,000 માઇનસ કરવાના છે. કેટલા વધ્યા ભાઈ? 4,74,000 રૂપિયા. શું કર્યું? તો કે આ 5,40,000 માંથી 66,000 માઇનસ કર્યા. આ જે રકમ મળી છે આપણને એ આપણે ક્યાં લખશું? મૂડી ખાતાની મૂડી દેવા બાજુ લખશું અહીંયા, બરાબર ને. મૂડી સંજુ, પછી શું હતું ભાઈ? મંજુ, પછી શું હતું? રાજુ. ઓકે, સંજુ મંજુ અને રાજુ. તો સંજુના કેટલા રૂપિયા મળ્યા ભાઈ? 4,74, 3,66. અહીંયા લખી નાખીએ 4,74,000. પછી શું હતું ભાઈ? 3,66,000 અને ઓલા ભાઈના 5 લાખ રૂપિયા. કરો સરવાળો. હાલો ભાઈ આનો સરવાળો કેટલો થાય? 13,40,000 રૂપિયા. ડન છે. હવે એક આ બંધ કરવાનું રહ્યું ભાઈ. અહીંયા જે છે 50,000 ને 5 લાખ એટલે 5 ને 1 6,50,000 રૂપિયા. અહીંયા કરી નાખીએ 6,50,000 રૂપિયા. એ 6,50,000 રૂપિયા અહીંયા લખીએ. અને આ બાજુ કાંઈ છે નહીં એટલે બાદ બાકી નહીં થાય એટલે બાકી આગળ લઈ ગયા. એમાં કેટલા? 6,50,000 બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા ભાઈ? તો કે 6,50,000 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી ક્યાં કરી નાખીએ? અહીંયા લખી નાખીએ રોકડ બેંક અને અહીંયા લખી નાખીએ 6,50,000. કરો હાલો ભાઈ આનો સરવાળો કેટલો આવ્યો ભાઈ? 15,48,000 રૂપિયા. કરો આનો સરવાળો. આનો આવી જાય ભાઈ 15,48,000 રૂપિયા. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. છેન્સાવી છે. ઉદાહરણ 22 છે. બહુ એટલે બહુ ઈઝી છે, જરાય અઘરું છે નહીં. તો ચિંતા કરને કી નહીં. મજા આવી ને? વિડીયો લાઈક કરી નાખો. Painted Painless Learning.